તો હેલો દોસ્તો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ. તો તમને ખબર જ હશે કે સત્તાધારનો વિવાદ હજી પત્યો નથી દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો. તો દોસ્તો નીતિન ચાવડાએ જે ખુલાસો કર્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણો બધો વિરોધ પણ થયો હતો દોસ્તો. નીતિન ચાવડાનું એવું કહેવું હતું કે મારો ભાઈ વિજય ભગત મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો. નીતિન ચાવડાનું એવું કહેવું હતું કે મારો ભાઈ બધા પૈસા છોકરીઓને ખવડાવે છે અને છોકરીઓ જુગાર પણ રમે છે. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણો બધો વિરોધને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે ગીતા વ્યાસ વિજય ભગત સાથે રહેતી હતી અને વિજય ભગતે ગીતા વ્યાસની લક્ઝરી બંગલો પણ બનાવી દીધો છે. અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા લોકોએ ખુલાસો પણ કર્યો છે. જે લોકો સાધુ સંતો ત્યાં રહેતા હતા એને એવું કીધું હતું કે મને મારીને વિજય ભગતે કાઢી મૂક્યો હતો દોસ્તો. તો દોસ્તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને જે વિજય ભગતમાંથી આરોપો લગાવવામાં આવી રહ્યા છે વિજય ભગતનું એવું કહેવું છે કે મારો ભાઈ મને ફસાવવા માંગે છે. તો દોસ્તો વિજય ભગત સાચા છે કે નીતિન ચાવડા સાચા છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો તમને ખબર જ હશે કે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. વિજય ભગત સાચા છે તો કાયદેસરની કાર્યવાહી નીતિન ચાવડામાંથી કરવામાં આવશે. નીતિન ચાવડા સાચા છે તો કાયદેસરની કાર્યવાહી વિજય ભગતમાંથી કરવામાં આવશે. તો બંનેમાંથી તમને સાચું કોણ લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए જય હિન્દ જય ભારત. મળે એકવાર બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.